બોલો શ્રી गिरिराज धरण के श्री बालकृष्ण लाल की जय। श्री भागवत भगवान की जय। मंगलाचरण। पदारविंदे न पदारविंदे न मुखारविंदे विनिवेशयन्तं तस्य पत्रस्य पूते शयानं बालमुकुन्दं मनसा स्मरामि। कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्ति। दद्यादिकं मोहवसाद्वोचद् गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम्। पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति। सुखं शयाना निलये निजेपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या। ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं। देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति। श्री कृष्ण राधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु। जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। ગઈકાલે આપણે જોયું કે પરીક્ષિત રાજા ગંગા કિનારે આવ્યા છે અને ત્યાં સુખદેવજી પધારે છે. પરીક્ષિત રાજા સુખદેવજીનું સ્વાગત કરે છે અને પરીક્ષિત કહે છે કે ગુરુદેવ, મારા બે પ્રશ્નો છે, એનો જવાબ આપવાની કૃપા કરો. પહેલો પ્રશ્ન, જીવનને મંગલમય બનાવવા શું કરવું? અને બીજો પ્રશ્ન, મૃત્યુ પાસે હોય ને ત્યારે શું કરવું? પરીક્ષિત રાજા કહે છે કે મારું મૃત્યુ નજીક છે, મારી પાસે ફક્ત 7 જ દિવસ છે. પરીક્ષિત રાજાના બે પ્રશ્નોના સુખદેવજી ઉત્તર આપે છે. અહીં સુધી આપણે વાંચ્યું. સ્કંદ પહેલો અહીં સમાપ્ત થયો. આજે આપણે શરૂઆત કરીએ સ્કંદ બીજાથી. શ્રી કૃષ્ણાય નમઃ. સ્કંદ બીજો, જ્ઞાન લીલા. શ્રી શુક ઉવાચ वरीयाने सते प्रश्नः कृतो लोकहितं
નૃપ આત્મવિદ સંમત પૂષા શ્રોતવ્યાદૈસ્યો પર. સુખદેવજી કહે છે કે હે રાજન, તમારો પ્રશ્ન ખૂબ સરસ છે, કારણ કે તમારા આ પ્રશ્નમાં લોકોનું હિત સમાયેલું હોય આ ઉત્તમ પ્રશ્ન છે. તમારા પ્રશ્નોના જવાબ આપું છું. રાજન, સાવધાન થઈને સાંભળો. પ્રથમ પ્રશ્નનો જવાબ આપતા સુખદેવજી કહે છે કે અંતકાળ પાસે આવે ને ત્યારે શું કરવું એ સાંભળો. જેને 60 વર્ષ થઈ ગયા હોય ને એમનો અંતકાળ પાસે છે એમ જાણવું. અંતકાળ ક્યારે આવશે એ કંઈ નિશ્ચિત નથી. 60 વર્ષ પછી પહેલું કામ એ કરવું કે મનમાંથી મૃત્યુનો ભય દૂર કરવો. હું મરવાનો નથી, કારણ કે હું તો આત્મા છું અને આત્મા અવિનાશી છે. આત્માનું મૃત્યુ ના હોય. અંત સમયે અસંગ થવું જોઈએ, નિર્ભય થવું. અસંગ થવું એટલે ઘરની જવાબદારી દીકરાને સોંપી દેવી. 60 વર્ષ પછી શરીરના ભોગ બંધ કરી દેવા અને તપ કરવું. દેહ ગેય એટલે કે ઘરના વ્યવહારોથી પર થવાનું. લૌકિક બાબતોમાં રસ ન લેવો, મનમાંથી સ્પૃહા કાઢી નાખવી. આ સ્પૃહા એટલે શું? તો કે કંઈ પણ પ્રાપ્ત કરવાની ઈચ્છાને સ્પૃહા કહે છે. વસ્તુ અને વ્યક્તિ પાસેથી મળતા સુખની ઈચ્છા ન રાખવી. જેની પાસેથી જીવવા માટે જે કાંઈ મળ્યું ને એમાં સંતોષ માનવો. શક્ય હોય ને તો ઘર છોડી અને તીર્થમાં વસવું. એક આસન પર બેસીને જપ કરવા. પૈસાની સગવડ હોય ને તો પવિત્ર તીર્થમાં જાઓ. તીર્થની પવિત્ર નદીઓ ગંગા, યમુના, સરયુમાં સ્નાન કરવાથી ભક્તિ વધે છે. કબીર કહે છે, કર લે શૃંગાર ચતુર અલબેલી, સાજન કે ઘર જાના હોગા. મરવું એટલે શું? મરવું એટલે પ્રિયતમને ઘરે જવું. પ્રિયતમ કોણ છે? તો કે ઠાકોરજી. અને જ્યારે ઠાકોરજીને મળવા જવાનું છે તો પછી ડર શેનો? આ ભક્તની સમજ છે. સુખદેવજી કહે છે કે હે રાજન, તમે મૃત્યુનો ભય મનમાંથી કાઢી નાખો. કેટલાક જણા કહે છે કે સ્વજનોથી વિખૂટા પડવાનું દુઃખ છે. જેવી રીતે કન્યા લગ્ન વખતે પિતાનું ઘર છોડીને સાસરીએ જાય ને ત્યારે રડે છે. પિતાએ પૂછ્યું કે બેટા તને દુઃખ થાય છે? દીકરી બોલી, પિતાજી હું રડીશ પણ ખરી અને સાસરે પણ જઈશ. દીકરીને સાસરે જવાનું કોઈ દુઃખ નથી, એને તો દુઃખ છે એના પિયરિયા છોડવાનું. વર્ષોથી જેની સાથે રહી છે ને એ છૂટે કેવી રીતે? એવી જ રીતે મૃત્યુમાં પણ આપણને ભગવાનને ઘેર જવાનું દુઃખ નથી, પરંતુ આપણા સ્વજનો જે છે ને એ બધાને છોડવાનું દુઃખ છે. હે રાજન, મૃત્યુ પાસે આવે ને ત્યારે મૃત્યુનો ડર કાઢી નાખો. યોગ સાધના કરતા કરતા માણસે શરીરને છોડવું જોઈએ. સુરદાસજી કહે છે, દો બાતન કો ભૂલ મત, જો ચાહત કલ્યાણ, નારાયણ એક મોત કો દૂજો શ્રી ભગવાન. શું કહે છે કે આપણે બંનેને ભૂલી ગયા છે. કારણ અરે મૃત્યુને કોણ યાદ કરે? પરંતુ મૃત્યુ આપણને ભૂલવાનું નથી. જો યાદ રાખશું ને તો ખોટું કામ નહીં થાય, અને જો મૃત્યુ યાદ હશે ને તો આપણે ભગવાનને પણ યાદ રાખશું જ. મૃત્યુ પાસે આવે ત્યારે શું કરવાનું? તો કે સૌથી પ્રથમ તો ભય મનમાંથી કાઢી નાખવાનું. મૃત્યુ છે શું? જ્ઞાની માણસ મૃત્યુને માનતો જ નથી. જ્ઞાનીની દ્રષ્ટિએ મૃત્યુનું અસ્તિત્વ છે જ નહીં.
જ્ઞાની તો માને છે કે આત્મા અમર છે, આત્મા અવિનાશી છે, આત્મા ક્યારેય મરતો જ નથી. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. ગીતાજીમાં શ્લોક લખેલો છે. શું કહે છે? આત્મા તો અવિનાશી છે, આત્માનું મૃત્યુ થતું નથી, એ ફક્ત ખોડિયું બદલે છે. કર્મયોગીની દ્રષ્ટિએ મૃત્યુ શું છે? કર્મયોગી માને છે કે મૃત્યુ એટલે ભગવાનને હિસાબ આપવાનો પવિત્ર દિવસ. જુઓ, જે રીતે આપણી દુકાનના, આપણા ધંધાના ચોપડા ચોખ્ખા હોય ને, તો ઇન્કમ ટેક્સ કે બીજા કોઈથી ડરવાની જરૂર નથી. એવી જ રીતે આપણા જીવનના ચોપડા જો ચોખ્ખા હશે ને, તો આપણે મૃત્યુથી ડરવાની કોઈ જરૂર નથી. ભક્તને પૂછો કે મૃત્યુ એટલે શું, તો ભક્ત કહેશે કે ભગવાનને મળવાનો પવિત્ર દિવસ. અને જ્યાં ભગવાનને મળવા જવાનું હોય તો એમાં શોખ શેનો? આટલી બધી રોક અકડ શેની? તમે બનારસમાં જાઓ ને, તો બનારસમાં આજે પણ સ્મશાન યાત્રા નીકળે ને, તો ત્યારે જાણે જાનનો વરઘોડો નીકળ્યો હોય ને એમ વાજતે ગાજતે સ્મશાને લઈ જાય છે. કારણ સ્મશાનમાં તો મહાદેવજી બેઠા છે. જીવ શિવને મળવા જાય ને, એ તો બહુ પવિત્ર વાત છે. જીવ શિવનું મિલન થાય ને ત્યારે તો ઉત્સવ મનાવવાનો હોય, શોક કરવાનો ના હોય. સુખદેવજી કહે છે, અંત સમય હોય ને ત્યારે માણસે અષ્ટાંગ યોગની સાધના કરવી. તીર્થમાં જઈ પવિત્ર આસન, દર્ભ અથવા મૃગચર્મ પર બેસવું. ધીરે ધીરે આસન સિદ્ધિ મેળવી પ્રાણાયામ કરવો. ઓમકાર સાથે પ્રાણાયામ કરવાથી પાપનો નાશ થાય છે અને એકાગ્રતા વધે છે. પ્રાણાયામથી મન સ્થિર થાય છે. પ્રત્યાહાર એટલે શું? પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયોને વિષયોમાંથી પાછી વાળવી, એ પ્રત્યાહાર છે. ઇન્દ્રિયોને ભગવાનમાં જોડવી. ધારણા, મનને પ્રભુના અંગોમાં સ્થિર કરવું, તે ધ્યાન છે. ધારણા બે પ્રકારની છે, એક વિરાટની અને એક સ્વરાટની. વિરાટના ધ્યાનથી સગુણ બ્રહ્મના દર્શન થાય અને સ્વરાટના ધ્યાનથી નિર્ગુણ બ્રહ્મની અંતરમાં અનુભૂતિ થાય. ભગવાનના વિરાટ સ્વરૂપોમાં નદીઓ જે છે ને, એ ભગવાનની નસો છે. વૃક્ષો જે છે એ રૂંવાટા છે. બ્રાહ્મણો મુખ છે, ક્ષત્રિય એમના હાથ છે, વૈશ્ય સાથળ છે, ને શૂદ્ર જે છે એ ચરણ છે. શૂદ્ર એટલે હલકી જાતિ. કહે છે કે શૂદ્રને ધિક્કારો નહીં, એ તો ભગવાનના ચરણ છે, ભગવાનના પગ છે. પગથી એને ક્યારેય ઠોકર મરાય નહીં. શૂદ્રો એક ભગવાનનું જ એક અંગ છે. આપણે એમની ઉપેક્ષા કરીને તેથી લાખો હિન્દુઓ ધર્માંતર કરી અને બીજા ધર્મમાં ચાલ્યા ગયા. પર્વતો જે છે એ ભગવાનના હાડકાં છે. આ વિરાટની ધારણા છે. ધારણા કરતાં કરતાં શરીર છોડે ને એને મુક્તિ મળે છે. મુક્તિ બે પ્રકારની હોય છે, કર્મ મુક્તિ અને સદો મુક્તિ. કર્મ મુક્તિમાં શરીર છોડ્યા પછી પિતૃલોક, સ્વર્ગલોક અને છેલ્લે વૈકુંઠ મળે છે. અને સદ્યો મુક્તિ એટલે આ જન્મ મુક્તિ. એને ફરી ફરી જન્મ મરણના ચક્રમાં આવવું પડતું નથી. પરીક્ષિતે કહ્યું કે ગુરુદેવ, મને જ્ઞાન આપો. જ્ઞાનાત કૈવલ્યમ. જ્ઞાન વગર મુક્તિ મળે નહીં અને ગુરુ વગર જ્ઞાન મળે નહીં. સુરદાસજી પ્રજ્ઞાચક્ષુ હતા. એટલે કે સુરદાસજીને ફક્ત જ્ઞાનચક્ષુ હતા. એ શ્રીજી બાવાની સન્મુખ કીર્તન કરતા અને ત્યારે કીર્તનમાં શ્રીજી બાવાના વસ્ત્રો અને શૃંગાર જે પહેર્યા હોય ને એનું આબેહૂબ વર્ણન કરતા. શ્રી ગિરધરજી અને ગોકુલનાથજીને આશ્ચર્ય થતું
કે આ સૂરદાસને ચર્મચક્ષુ તો છે નહીં, અને વર્ણન બરાબર કરે છે, કઈ રીતે કરતા હશે? તેમને સંદેહ થયો કે એમને કદાચ દેખાતું હશે. એક દિવસ એમણે શ્રીજી બાવાને વસ્ત્રાભૂષણ પહેરાવ્યા જ નહીં, અને પછી સૂરદાસજીને કહ્યું કે હવે કરો કીર્તન. ત્યારે સૂરદાસજીએ ગાયું, દેખો હરિ આજ નંગમ નંગે. આ સાંભળીને સૌ નવાઈ પામ્યા. અરે, આ સૂરદાસ આંખ વિના કઈ રીતે જોઈ શકે છે? આજે આપણે શ્રીજી બાવાને વસ્ત્રાભૂષણ પહેરાવ્યા નથી તો કહે છે કે દેખો હરિ આજ નંગમ નંગે. સૂરદાસજીને આ વાત પૂછવામાં આવી ત્યારે સૂરદાસજીએ કહ્યું કે મારી બહારની આંખો ભલે નથી, પરંતુ શ્રી વલ્લભની કૃપાથી મારા અંતરચક્ષુ ખુલી ગયા છે, મને અંદર દર્શન થાય છે. ગુરુજી મારા અંતરની આંખ ઉગાડો, શરણે આવ્યો સ્વામી સ્નેહના સાગર, જીવન પંથ ઉજાડો રે. આખીએ અવનીના તીર્થોમાં ભટક્યો, નદીએ નદીમાં નાયો. મંદિરે મંદિરે દીપ જલાવ્યા, તોય મર્યા નહીં મનના વિકારો. જ્ઞાનના ગ્રંથને સેવ્યા નિરંતર, યોગનો સંગ મને લાગ્યો. ભક્તિના ભાવમાં ભાન ભૂલ્યો તોય, લાદ્યો ના મને સામો કિનારો. ગુરુજી મારા અંતરની આંખ ઉગાડો. સુખદેવજીએ કહ્યું કે હે રાજન, જીવનને મંગળમય બનાવવા 3 કામ કરવા જેવા છે: હરિનું શ્રવણ, કીર્તન અને સ્મરણ. કારણ કે અંતે નારાયણ સ્મૃતિ, અંત સમયે ઠાકોરજીની યાદ બની રહે ને એ માટે જીવનભર કથા શ્રવણ કરવી અને સ્મરણ કીર્તન કરવું. જુઓ, વિદ્યાર્થીની પરીક્ષા છે ને ફક્ત 1 દિવસ થાય છે, રોજ રોજ થતી નથી, વર્ષમાં 1 વાર થાય. છતાં પણ એ રોજ રોજ વાંચે છે. શા માટે? તો કે પરીક્ષા વખતે યાદ રહે, ભૂલી ન જાય ને એના માટે. એવી જ રીતે આપણને પણ અંત સમયે ભગવાનની યાદ આવે ને માટે આખી જિંદગી સુધી શ્રવણ, કીર્તન અને સ્મરણ કરવું જોઈએ, નહીં તો અંત સમયે પ્રભુ યાદ આવવા મુશ્કેલ છે. આપણે પિતામહ ભીષ્મ તો છીએ ને કે કૃષ્ણ સાક્ષાત આપણી સામે ઊભા રહે મૃત્યુ સમયે. તેથી કરીને જિંદગીભર અગર જો ભગવાનને યાદ કર્યા હશે ને તો અંત સમયે ભગવાન આપણને યાદ આવશે. સૂરદાસજીના ચંદ્ર સરોવર પર વ્રજમાં છેલ્લા શ્વાસ ચાલતા હતા. ચતુર્ભુજ દાસજીએ આવીને પૂછ્યું કે સૂરદાસજી, તમારી ચિત્તવૃત્તિ અત્યારે ક્યાં છે? સૂરદાસજીએ બહુ સરસ જવાબ આપ્યો, મેરો મન અલગ કહાં તે જાય. શું કહે છે? અરે, મારું મન શ્રીજી બાવાને છોડીને ક્યાં જાય? આખી જિંદગી જેની લીલાઓનું શ્રવણ, કીર્તન અને સ્મરણ કર્યું છે, પછી અલગ ક્યાંથી જાય? બીજો દાખલો આપતા સૂરદાસજી કહે છે, જૈસે ઉડત નાવ કો પંછી. સમુદ્રમાં એક નાવ જઈ રહી છે, એના પર એક પક્ષી છે. એ પક્ષી નૌકા છોડીને ક્યાં જાય? કારણ કે ચારે બાજુ અફાટ સમુદ્ર છે. પંખી નાવ છોડીને ક્યાંય જતું નથી, એ નાવની ઉપર જ ઉડતું રહે છે. એવી જ રીતે મારું મન પ્રભુને છોડીને ક્યાં જશે? સુખદેવજી મહારાજ ભગવાનની સ્તુતિ કરે છે. ભાગવતમાં સુખદેવજીની સ્તુતિ ખૂબ જ સુંદર છે. સ્તુતિમાં સુખદેવજીએ ભગવાનના 5 સ્વરૂપોને નમસ્કાર કર્યા છે. ભગવાનનું પહેલું સ્વરૂપ ગોલોકમાં બિરાજતા પરબ્રહ્મ પરાત્પર પુરુષોત્તમનું સ્વરૂપ છે, એમને નમસ્કાર.
બીજું સ્વરૂપ વિભૂતિ સ્વરૂપ છે. ગીતાના 10મા અધ્યાયમાં જગતના ચલ અચલમાં જે ઉત્તમ તત્વો છે એ તમામ ભગવાનની વિભૂતિ છે. જ્યાં જ્યાં કોઈ વ્યક્તિમાં જ્યારે વિશેષ સદગુણ અથવા વિશેષ શક્તિ જુઓ ને ત્યારે એને ભગવાનની વિભૂતિ માની અને વંદન કરો. વિજ્ઞાન ક્ષેત્રે જોઈએ ને તો ડૉક્ટર આઇન્સ્ટાઈન ભગવાનની વિભૂતિ હતા. અરે રાજકીય ક્ષેત્રે આપણે જોઈએ ને તો આપણા પંતપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આધ્યાત્મિક ક્ષેત્રમાં સ્વામી વિવેકાનંદ જોઈએ ને તો આ બધા ભગવાનની વિભૂતિ કહેવાય. ભગવાનનું ત્રીજું સ્વરૂપ છે અંતર્યામી સ્વરૂપ. ભગવાન પ્રત્યેકના હૃદયમાં અંતર્યામી રૂપે બેઠેલા છે. અંતર્યામી ભગવાનને પ્રાર્થના કરવી કે હું કંઈ ખોટું કામ કરવા જાઉં ને ત્યારે મને બહારના લોકો રોકે ને એના પહેલાં તમે અંદર બેઠા મને રોકી લેજો. આપણે બધા મન કહે ને એમ કરીએ છીએ, એટલે ડગલે ને પગલે પાપ કરીએ છીએ. અંતરાત્માના અવાજ પ્રમાણે ચાલશું ને તો પાપ ક્યારેય નહીં થાય. એક શેઠ બગીચામાં ફરવા આવ્યા, ત્યાં એક ભિખારી મળ્યો. ભિખારીએ કહ્યું, શેઠ ભૂખ્યો છું, કાંઈક હોય તો આપો. શેઠ પાસે ખિસ્સામાં ચણા હતા. મુઠ્ઠી ચણા ભિખારીને આપ્યા. એ ચણાની સાથે ગજવામાં મૂકેલી સોનાની ગીની એક સોનાનો સિક્કો ભિખારી પાસે જતો રહ્યો. શેઠને કંઈ ખબર નહીં. ગીની જોઈ ભિખારીનું મન કહે છે હવે તારે 6-12 મહિનાની નિરાશ થઈ ગઈ. અંતરાત્માએ કહ્યું કે જો ભાઈ, શેઠે તને ચણા આપ્યા છે, ગીની નથી આપી, તું એને પાછી આપી દે. પણ મન કહે છે કે હવે બહુ ડાયો નતા, લઈ લે, પાછી આપીશ નહીં. બીજા દિવસે ભિખારીએ શેઠને ગીની પાછી આપતા કહ્યું કે સાહેબ, આ ગીની આપની છે, ગઈકાલે ચણાની સાથે ભૂલથી મારી પાસે આવી ગયો હતો. શેઠ ખુશ થઈ ગયા. આ માણસ આટલો પ્રમાણિક. એને કહ્યું કે ભાઈ એક કામ કર, આ ગીની તું લઈ જા. ભિખારીએ કહ્યું કે ના ના, હું તો ફૂટપાથ પર સૂઈ જાઉં છું. મારું શરીર એ જ ઘર છે અને એમાં અંતરાત્મા અને મન 2 જણા છે. આ ગીની મારા હાથમાં આવ્યા પછી મન અને અંતરાત્મા વચ્ચે ઝઘડો થયો. મન કહે છે કે ગીની રાખી લે, અંતરાત્મા કહે છે કે જેની ગીની છે ને એને તું પાછી આપી દે. આ ઝઘડામાં મને આખી રાત ઊંઘ આવી નહીં, અને જે વસ્તુથી મારી ઊંઘ હરામ થાય ને એ મારે ન જોઈએ. તમે આ ગીની પાછી લઈ લો. દરેક કાર્યમાં અંતરના અવાજને સાંભળો ને તો પાપ નહીં થાય. મનને રવાડે ચડ્યા તો પાપ થશે. ભગવાનનું ચોથું સ્વરૂપ એ સમષ્ટિ સ્વરૂપ છે. આ જગતને ભગવાને ધારણ કરેલું છે. જગત રૂપે જે દેખાય છે ને, નદીઓ, પર્વતો, વૃક્ષો, એ તમામ પરમાત્માનું જ સ્વરૂપ છે. સમસ્ત જગતને પ્રભુ રૂપે જોવું એ સમષ્ટિ રૂપ કહેવાય. સુખદેવજીએ સમષ્ટિ સ્વરૂપ પરમાત્માને નમસ્કાર કર્યા. ભગવાનનું 5મું સ્વરૂપ છે એ અર્ચા સ્વરૂપ છે. જેની આપણે સેવા કરીએ છીએ એ સેવ્ય સ્વરૂપને સુખદેવજી નમસ્કાર કરે છે. સુખદેવજી ભગવાનની સ્તુતિ કરતા કરતા આગળ કહે છે કે ગોલોક ધામમાં પોતાની પરમ શક્તિ શ્રી રાધે રાણી સાથે નિત્ય વિહાર કરે છે એવા રાધા પુરુષોત્તમના ચરણોમાં સુખદેવજીએ નમસ્કાર કર્યા. આ રાધા છે કોણ? રાધા કોઈ અન્ય સ્ત્રી નથી. ગોલોક ધામમાં ભગવાન એકલા બેઠા હતા. એમને રાસ રમવાની ઈચ્છા થઈ. ઉપનિષદ કહે છે સ એકાકી ન રમતે સહ દ્વિતીય ઐચ્છત. ઠાકોરજી એકલા રાસ કેવી રીતે રમી શકે? રમવા માટે બીજું કોઈ સાથે પણ જોઈએ. એટલે ઠાકોરજીએ પોતાનામાં રહેલા આનંદને રાધા રૂપે પ્રગટ કર્યા. ઠાકોરજીનો આનંદ
એ જ રાધાજી છે. રસખાનજી લખે છે કે મેં મારા જીવનમાં સેવા કુંજમાં ભગવાનના દર્શન કર્યા. કેવા હતા એ દર્શન? તો રસખાનજી કહે છે, દેખ્યો પલોટત રાધિકા પાયન. ઠાકોરજી રાધિકાજીના પગ દબાવે છે, એવા મેં દર્શન કર્યા. આ રાધા કોણ છે? તો કે રાધા છે ને ભક્તિ છે. પ્રેમ લક્ષણા ભક્તિનું પ્રતીક છે. રાધા એટલે પ્રેમની ધારા. જેના જીવનમાં ભક્તિ છે, જેના જીવનમાં ભગવદ પ્રેમ વહી રહ્યું છે, એ કોઈ પણ વ્યક્તિ હોય, ઈશ્વર એના ચરણ દબાવે છે. જુઓ, ઈશ્વર કોઈ સ્ત્રીના ચરણ દબાવતા નથી. રાધાજી એ તો સાક્ષાત ભક્તિ છે. ઈશ્વર ભક્તિના પગ દબાવે છે. ભગવાન છે ને અક્રૂરજીના પણ પગ દબાવતા હતા, કારણ અક્રૂરજી ભક્ત હતા. રાધે તું બડ ભાગી કૌન તપસ્યા કીન, તીન લોક તારન કરન સોતે રે આધી. कुसुम सरोवर प्रेम से भर्यो रहे दिन रैन, जहाँ चरण राधा धरे श्याम धरे दो नैन. રાધાજી ગોલોક ધામમાંથી ધરતી પર કેમ આવ્યા? એકવાર ગોલોક ધામમાં ઠાકોરજી બિરજા નામની સખીને ત્યાં બેઠા હતા. ત્યાં રાધાજી ઠાકોરજીને મળવા પધાર્યા. ભગવાને દ્વાર ઉપર એમના સખા શ્રીદામાને ઊભો રાખ્યો હતો. શ્રીદામા દરવાજા પર રાધાજીને રોક્યા. શ્રીદામાએ કહ્યું કે હું તમને અંદર જવા નહીં દઉં. કેમ? તો કે ઠાકોરજીએ કોઈને પણ અંદર જવા દેવાની ના પાડી છે. રાધાજી ચીડાઈ ગયા. તું મને રોકનાર કોણ? રાધાજીએ શ્રીદામાને શ્રાપ આપ્યો. તે અવિવેક કર્યો છે, તું અસુર થઈશ. રાધાજીના શ્રાપથી એ જ શ્રીદામા શંખચૂડ નામનો અસુર થયો. શ્રીદામાજીને ગુસ્સો આવ્યો. એણે કહ્યું કે મારું શું છે? મેં તમને ઠાકોરજીની આજ્ઞાથી રોક્યા છે. મેં તો ઠાકોરજીની આજ્ઞાનું પાલન કર્યું છે. હું નિર્દોષ છું, છતાં તમે મને શ્રાપ કેમ આપ્યો? જાઓ, હું તમને શ્રાપ આપું છું કે તમારે પણ ગોલોક ધામ છોડી મનુષ્ય શરીર ધારણ કરવું પડશે અને ત્યાં તમને શ્રી કૃષ્ણનો વિયોગ થશે. શ્રીદામાના શ્રાપથી ગોલોક ધામના શ્રી રાધેરાની વૃંદાવનમાં વૃષભાનજીને ત્યાં જન્મ્યા. શ્રી કૃષ્ણને મળ્યા અને પછી શ્રી કૃષ્ણના વિયોગમાં લાંબા સમય સુધી તડપતા રહ્યા. એ શ્રી રાધા સાથે બિરાજતા યુગલ સરકારના ચરણોમાં શ્રી સુખદેવજીએ પ્રણામ કર્યા. યત કીર્તનમ યત સ્મરણમ યદીક્ષણમ યદ્વંદન યચ્ચ વર્ણમ યદહણમ લોકસ્ય સદ્યો વિદ્યુનોતિ કલ્મષમ તસ્મે સુભદ્ર સ્રવસે નમો નમઃ. સ્તુતિ કરતા સુખદેવજી કહે છે કે પાપમાંથી છૂટવાના 6 રસ્તા છે. પાપને ધોવાના સહેલામાં સહેલા રસ્તા હિન્દુ ધર્મએ બતાવ્યા છે. એવા બીજા કોઈ ધર્મે નથી બતાવ્યા. જુઓ શું કહે છે આ શ્લોકમાં. યત કીર્તનમ, ભગવાનના નામ સંકીર્તનથી પાપ ધોવાય છે. ભાગવતનો છેલ્લો શ્લોક શું કહે છે? નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિ પરમ. ભગવાનનું નામ સંકીર્તન પરાભક્તિ પ્રાપ્ત કરાવનારું છે. યત સ્મરણમ, ભગવાનનું સ્મરણ કરવાથી પાપ ધોવાય છે. પછી કહ્યું છે યદ ઈક્ષણમ, ઠાકોરજીના દર્શન કરવાથી પણ પાપ ધોવાય છે. યદ વંદનમ, વંદન કરવાથી પાપ ધોવાય છે. સેવા કરતા જાણે અજાણે અપરાધ થાય ને
તો વારંવાર વંદન કરવાથી પાપ દૂર થાય છે. યત શ્રવણમ, ભગવાનની લીલાઓના ગુણગાન ગાવાથી અને સાંભળવાથી પણ પાપ ધોવાય છે. અને યદ અહર્ણમ, ઠાકોરજીને ઘેર પધરાવી સેવા કરવાથી પણ પાપનો નાશ થાય છે. ભગવાનની સેવા અવશ્ય કરવી, સેવા દ્વારા પાપ ધોવાના આ 6 રસ્તા છે. હવે બ્રહ્માની ઉત્પત્તિ. કમળમાંથી બ્રહ્મા પ્રગટ થયા છે. બ્રહ્માજી વિચાર કરવા લાગ્યા કે મને ઉત્પન્ન કોણે કર્યો ને એ મારે જાણવું જોઈએ. બ્રહ્માએ 100 વર્ષ સુધી તપ કર્યું અને એમને ગોલોક ધામના દર્શન થયા. બ્રહ્માએ દર્શન કરતા જોયું તો ગોલોક ધામમાં ઠાકોરજી હિંડોળા ઉપર ઝૂલી રહ્યા છે. કેટલાકને પ્રશ્ન થાય કે આ પુષ્ટિ માર્ગમાં હિંડોળો આવ્યો ક્યાંથી? ભાગવતજીમાં એ હિંડોળાનો ઉલ્લેખ છે. બ્રહ્માજીને હિંડોળામાં બેઠેલા ઠાકોરજીના દર્શન થયા. એ હિંડોળો ફૂલોથી સજાવેલો છે. ઠાકોરજી અને રાધાજી ઝૂલે છે અને ત્યાં કીર્તન થાય છે. કીર્તનમાં ગાય છે, કુસુમન ભાત બનાઈ હિંડોલે, કુસુમન ભાત બનાઈ હિંડોલે. વામ ભાગ બેઠી વૃષભાન નંદિની, ઝુલત સાત ગોપાલ લાલ, ઝુલત સાત ગોપાલ લાલ, કુસુમન ભાત બનાઈ હિંડોલે, કુસુમન ભાત બનાઈ. હિંડોળામાં ડાબી બાજુ શ્રી રાધિકાજી બિરાજ્યા છે. ઠાકોરજીએ હિંડોળો ધીમો કર્યો. ઠાકોરજી નીચે ઉતર્યા, સ્વામિનીજી પણ નીચે ઉતર્યા. ઠાકોરજીએ કહ્યું કે રાધે, તમે હિંડોળામાં બેસી રહો. હું આજે તમને ઝૂલાવું ને એવી મારી ઈચ્છા છે. તમે તો ઘણીવાર મને ઝૂલાવો છો. આજે હું તમને ઝૂલાવું. અને રાધાજી હિંડોળે બેઠા છે અને ઠાકોરજી ઝૂલાવે છે અને કીર્તનમાં સખા સખીઓ ગાય છે. ઝૂલો મેરી પ્યારી હિંડોલે, ઝૂલો મેરી પ્યારી હિંડોલે, ગોપાલ લાલ ઝૂલાવત હોલે હોલે, ઝૂલો મેરી પ્યારી હિંડોલે, ઝૂલો મેરી પ્યારી હિંડોલે. ઠાકોરજી હિંડોળાને ધક્કા મારે છે. હિંડોળો ખૂબ ઊંચે જવા લાગ્યો. રાધિકાજી ગભરાયા. એમણે કહ્યું કે શ્યામ, હિંડોળો ધીમો કરો. પાછળ યમુનાજી વહી રહ્યા છે. મારો હાથ છટકી જશે ને તો હું યમુનાજીમાં પડી જઈશ. હિંડોળો ધીમો કરો. સ્વામિનીજી કહે છે, ડરપત હું પ્રિય શ્યામ મનોહર. પરંતુ ભગવાન હિંડોળો ધીમો કરતા નથી. તેથી રાધિકાજી ચીડાયા અને કહેવા લાગ્યા, નિર્લજ હોય સો ઝૂલે તુમ સંગ. શું કહે છે? રાધાજી કહે છે કે લાજ શરમ વગરના હોય ને એ તમારી નિકુંજમાં રમવા આવે અને તમારા હિંડોળામાં ઝૂલવા આવે. હવેથી હું અહીંયા આવીશ નહીં. આવું કહ્યું ને એટલે ભગવાને તરત જ હિંડોળો ધીમો કર્યો. આ પ્રમાણે ઠાકોરજી અને શ્રી રાધે રાની ગોલોક ધામમાં ઝૂલી રહ્યા છે એવા દર્શન બ્રહ્માજીને થયા. બ્રહ્માજી ધન્ય બની ગયા. બ્રહ્માજીએ સ્તુતિ કરી. ભગવાને બ્રહ્માને કહ્યું કે બ્રહ્મા, તમારા દ્વારા મારે સૃષ્ટિનું સર્જન કરવું છે, એટલે મેં તમને ઉત્પન્ન કર્યા છે. બ્રહ્મા કહે છે કે માણસને પોતાના સર્જનમાં મમત્વ થઈ જાય છે, અહંકાર થાય છે. મને મારા સર્જનમાં મમત્વ ન થાય અને અહંકાર ન આવે ને એટલા માટે તમે મને જ્ઞાન આપો. અહમેવાસમેવાગ્રે નાન્યદ યદ સદદસત પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વસિષ્યેત સો સમ્યહમ. કમળ પર બેઠેલા બ્રહ્માને ભગવાને કહ્યું કે દુનિયામાં કાંઈ ન હતું ને ત્યારે હું જ હતો. જગત રૂપે પણ હું જ છું અને જગત નહીં રહે ત્યારે પણ હું જ રહેવાનો.
આપણા હાથમાં સમજો કે વીંટી છે એ ન હતી ને ત્યારે સોનું હતું. આજે વીંટી રૂપે પણ એ સોનું જ છે. અને એ વીંટી અગ્નિમાં આપણે ગાળી નાખીએ ને ત્યારે વીંટી નહીં રહે પણ સોનું તો રહેવાનું. એમ આ દુનિયામાં કાંઈ ન હતું ને ત્યારે પરમાત્મા હતા. આજે જગત રૂપે પરમાત્મા છે અને જગતનો લય થશે ને ત્યારે પણ પરમાત્મા રહેવાના. ભગવાન કહે છે કે આ જગત મારું સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજી પરમાત્માના 3 સ્વરૂપ માને છે: આદિ દૈવિક, આધ્યાત્મિક અને આદિ ભૌતિક. ગોલોકધામમાં બિરાજતા શ્રી કૃષ્ણ એ બ્રહ્મનું આદિ દૈવિક સ્વરૂપ છે. અક્ષર બ્રહ્મ એ બ્રહ્મનું આધ્યાત્મિક સ્વરૂપ છે અને જગત એ બ્રહ્મનું આદિ ભૌતિક સ્વરૂપ છે. આ જગત રૂપે પરમાત્મા જ છે. બ્રહ્માજીએ પૂછ્યું કે પ્રભુ, જો આ જગત બ્રહ્મ રૂપે છે ને તો એની અનુભૂતિ કેમ નથી થતી? ભગવાને કહ્યું કે એનું કારણ મારી માયા છે. બ્રહ્માજીએ પૂછ્યું કે પ્રભુ, માયા કોને કહેવાય? ભગવાન જવાબ આપે છે કે જે અસલીને છુપાવે અને નકલીને બતાવે ને એ છે માયા. બ્રહ્મ છે એને છુપાવે અને જગત નથી ને એને બતાવે ને એ છે માયા. અંધારામાં દોરડું પડેલું હોય પણ બધાને સાપ દેખાય છે દોરડું પણ લાગે છે સાપ. પણ જો દીવો લઈને જુઓ, બેટરી નાખીને જુઓ ને તો એ સાપનું અસ્તિત્વ નથી. પછી જે છે એ દોરડું જ છે. એમ અજ્ઞાન, અવિદ્યા અને માયાના કારણે બ્રહ્મમાં જગતનો આભાસ થાય છે. પણ જ્યાં જ્ઞાનનો પ્રકાશ પથરાયો, અવિદ્યાનો અંધકાર દૂર થયો, પછી જે છે ને એ બ્રહ્મ જ છે. આ મહાપ્રભુજીનો બ્રહ્મવાદ છે. ભગવાને બ્રહ્માજીને આ રીતે ઉપદેશ આપ્યો. શ્રી શુક ઉવાચ અત્ર સર્ગો વિસગ્રશ્ચ સ્થાનમ પોષણમોદય મન્વંતરે સાનુકથા નિરોધો મુક્તિરાશ્રય. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, આ શ્રીમદ ભાગવત પુરાણમાં સર્ગ, વિસર્ગ, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનુકથા, નિરોધ, મુક્તિ અને આશ્રય આ 10 વિષયોનું વર્ણન છે. આ 10માં જે છેલ્લું 10મું આશ્રય તત્વ છે ને એને જાણવા માટે બાકીના આગળના 9 તત્વોનું ભાગવતમાં વર્ણન કરવામાં આવ્યું છે. આ તત્વો શું છે? તો કે સર્ગ, નિરાકાર બ્રહ્મએ આકારનો સ્વીકાર કર્યો એ ક્રિયા સર્ગ લીલા છે. વિસર્ગ, બ્રહ્મએ બ્રહ્માજી અને દેવતાઓને ઉત્પન્ન કર્યા એ લીલાનું નામ છે વિસર્ગ લીલા. સ્થાન, ઉત્પન્ન કરેલાઓને રહેવા માટે સ્થાન આપવામાં આવ્યું એ છે સ્થાન લીલા. પોષણ, ઉત્પન્ન જીવોની વૃદ્ધિ અને પોષણ કરવું એ છે પોષણ લીલા. ઉતિ, પોષણ પામેલા જીવો જે રીતે જીવન નિર્વાહ ચલાવે છે એને ઉતિ લીલા કહેવાય. મન્વંતર, જીવન જીવનારાઓમાં સત્ગુણ જાગે, સત્વગુણ જાગે એ માટે સદાચારનો માર્ગ સૂચવવો એ મન્વંતર લીલા છે. ઈશાનું કથા, સદાચાર દ્વારા ભક્તિ જાગૃત થાય ને એ છે ઈશાનું કથા. નિરોધ, ભક્તિ દ્વારા ભગવાન સાથે તાદાત્મ્ય સાધવો અને લૌકિક બાબતો પરત્વે અસંગ થવું એ છે નિરોધ. મુક્તિ, ભગવાન સાથેના તાદાત્મ્યથી આત્મ સ્વરૂપને જાણવું એ છે મુક્તિ. અને આશ્રય, મુક્તાત્માઓનું બ્રહ્મમાં લીન થવું એ છે આશ્રય લીલા.
શ્રીમદ ભાગવત રસસુધાના બીજા સ્કંદનું વાક્મય પુષ્પ શ્રીજી બાવાના ચરણોમાં અર્પણ કરું છું. દ્વિતીય સ્કંદ સમાપ્ત. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. આજે આ સત્રને આપણે અહીં વિરામ કરીએ અને આવતીકાલે સ્કંદ ત્રીજાથી શરૂઆત કરીશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.